વિગતવાર સમાચારોની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં નવસારી ચોમાસું પહોંચ્યું છે। ગુજરાતમાં 4 દિવસ વહેલું ચોમાસું આવ્યું છે। તો ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। ગુજરાતમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર। તો વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે જે ગુજરાતવાસીઓ છે તેમને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તો વહેલું ગુજરાતમાં ચોમાસું પધાર્યું છે। 4 દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસાનું આગમન નવસારી પહોંચ્યું છે હાલ ચોમાસું। તો અનેક ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ચોમાસાનું આગમન શરૂ થઈ ચૂક્યું છે। હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા ટ્વિંકલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ટ્વિંકલ, ગુજરાતમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર, ચોમાસાની વહેલી તકે એન્ટ્રી થઈ ચૂકી છે, શું વધુ જાણકારી? જી બિલકુલ સોનલ, તો રાજ્યમાં આજથી ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને રાજ્યમાં નવસારીથી ચોમાસાની શરૂઆત થઈ છે। તો આજથી રાજ્યમાં તાપમાન ઘટવાની પણ શરૂઆત થશે। તો હવામાન વિભાગે જણાવ્યા મુજબ રાજ્યમાં આજથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જો આપણે તારીખ વાઇઝ વાત કરીએ તો 12 જૂને જે છે તે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 13 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી। જ્યારે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 13 જૂને પણ જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને 15 જૂનની જો વાત કરીએ તો ત્યાં પણ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ કે જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે ચોમાસું છે તે 15 જૂન કરતા જે છે તે 4 દિવસ વહેલું બેસી ગયું છે। જી સોનલ। જી ટ્વિંકલ, વિગતો બદલ આપનો આભાર।